પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે રાજકોટના શાપર વિરાવળમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી અને શાપર વિરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શાપર સીએચસી ખાતે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વન વિભાગના અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ગઢિયા, સ્થાનિક આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓએ મોટી સંખ્યામાં હાજર રહીને વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણી કરવા અને સ્વચ્છ સ્વસ્થ સમાજના નિર્માણ માટેના શપથ લીધા હતા. ખરેખર પ્રકૃતિની રક્ષા કાજે લેવાયેલું આ એક સરાહનીય પગલું છે. આજે શાપર વેરાવળ સીએચસી સેન્ટર ખાતે સામાજિક વનીકરણ રાજકોટ, કોટડા અને શાપર ગ્રામ પંચાયત અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ હતો અને 400-500 થી વધારે વૃક્ષ વાવવાનું અમારું આયોજન છે. વૃક્ષની સાઇઝ પણ ખૂબ મોટી છે અને ખાલી માત્ર વાવવું નહીં પણ એનું વાવી અને એને ઉછેર થાય, એની દેખભાળ થાય અને એનું સમગ્ર આયોજન સાથે અમારા ઝાલા સાહેબ ડીઓકો અને અમારા સરપંચ જયેશભાઈ કાકડિયા, અમારા પ્રમુખ અમૃતભાઈ અને ઉદ્યોગની સર્વ ટીમ બધા સાથે મળીને આવું આયોજન કર્યું છે. અને હું લોકોને પણ કહું છું, શાપર વેરાવળના અને સમગ્ર સમાજના લોકોને, કે વૃક્ષ વાવો અને એનું જતન કરો અને આવતી પેઢીને આપણો વારસો સારો આપીએ, પ્રકૃતિ જાળવીએ, એવી સૌને હું વિનંતી કરું છું.